આ વિડીયો રહ્યો ને વિરંગામના ફાળુ ધારાસભ્ય હાર્દિક પટેલ માટે ખાસ વિડીયો હે. કારણ કે બોલવામાં તો કોઈ દી પાછળ પડતા નહીં, મોટી મોટી વાતો કરવાની, ફોજદારી કરવાની, પણ વિકાસના નામે ઝીરો હે. હવે લગભગ 1.5-2 વર્ષથી આપણે હાંસલપુર રામછાપરી વિરંગામવાળો હાઈવે બને હે. લગભગ 1.5-2 વર્ષ થયો, હજુ સુધી કામ પૂરું નહીં થયું. તાણા નળકાંઠા વિસ્તારની અંદર એક બીજો લોલીપોપ આપી દીધો. 191 કરોડના ખર્ચે રામછાપરીથી નળ સરોવરવાળો રસ્તો 4 લાઈન બનશે. હવે આ ધારાસભ્યનું હું એટલું જ કહીશ કે ફાળવાનું બંધ કરો. મોટી મોટી જે તમે ભાષણબાજી કરો હો ને એ બંધ કરો. ખાલી સોશિયલ મીડિયામાં તમે લોકોને ઉલ્લુ બનાવી રહ્યા છો. બાકી ખરેખર વિરંગામની અત્યારે દુર્દશા શું છે એ સમગ્ર વિરંગામ જાણે છે. ઠેર ઠેર ગટર ઉભરાય. વિરંગામ તાલુકાની અંદર જવા માટે એક પણ રસ્તો સારો નથી. જ્યાં જોઈએ ત્યાં માટીના ઢગલા. અને બીજી તો વાત કરે એવી જ નહીં. વિરંગામની અંદર તો શું પરિસ્થિતિ છે એની કોઈ વાત જ નથી થાય એવી. ગટરું ઠેર ઠેર ઉભરાય. વિરંગામના લોકો એટલા બધા કંટાળ્યા છે આ ધારાસભ્યથી કે ના પૂછો વાત. અને આ ધારાસભ્યને માત્ર મોટી મોટી વાતો કરવી છે. તમે વિચાર કરો, હજુ રામછાપરીથી હાંસલપુર વિરંગામ 4 લાઈન રોડની જો કોણીએ ગોળ સોટાડ્યો હોય ને 1.5-2 વર્ષથી, એ હજુ લગન બન્યો નહીં. અહીં તમે વિરંગામ જાઓ ને તો ત્યાં જઈને તમારે મોઢું ધોવું પડે. નહીં ધોઈને જ્યાં હોય ને તો તમને એમ લાગે કે અઠવાડિયે આ નાયા નહીં. એવી પરિસ્થિતિ અત્યારે વિરંગામ જઈએ ને તો હે. અને એમ છતાં આ ધારાસભ્ય સોશિયલ મીડિયાની અંદર માત્ર મોટી મોટી વાતો કરે છે. બાકી કામના નામે ઝીરો છે. એ એવું કહેતા હતા કે અંદર લાઈન ગટર લાઈન ટૂંક સમયની અંદર બની જશે. આ વાત હું લગભગ જેદુના ધારાસભ્ય બન્યા ને તારની સાંભળું કે આટલા લાખ મંજૂર થયા, આટલા કરોડ મંજૂર થયા, પણ બનશે કે ના બને એ મારો રામ જાણે. ઘણા બધા દબાણો દૂર કર્યા વિરંગામની અંદર. હજારો લોકોના મકાન વિહોણા કરી નાખ્યા. વિકાસના નામે એક પણ ઈંટડી વિરંગામની અંદર લગાવી નથી. એટલે ખરેખર વિરંગામના ધારાસભ્ય જેટલા ફાળુ ધારાસભ્ય કોઈ નથી. માત્ર મોટી મોટી વાતો, બાકી કામના નામે ઝીરો. એટલે ખરેખર આ ધારાસભ્યથી ચેતજો. આ ખાલી સોશિયલ મીડિયામાં જ મોટી મોટી વાતો કરશે. બીજું વધારે હું વાત કરતો નથી. અને અમારા નળકાંઠા વિસ્તારના ખેડૂતોને એક કોણીએ ગોળ લગાડ્યો હતો કે 1200 કરોડના ખર્ચે નળકાંઠા વિસ્તારમાં પાણી આવશે માત્ર 15 મહિનામાં. 15 મહિનાના બદલે આજે 2-2.5 વર્ષ ઉપર સમય થયો, હજુ નળકાંઠામાં પાણી આવ્યું નથી. ખેડૂતોના ખેતર બંબા પડશે. આવો પ્રોજેક્ટ મંજૂર કર્યો હતો, પણ આ માત્ર ઓટ લેવા માટે. બાકી ખરેખર વિકાસના નામે ઝીરો છે. એટલે બને એટલો મિત્રો વિડીયો આગળ શેર કરો. જય હિન્દ, જય ભારત.